મહામૃત્યુંજયના જાપ કરી અને વિજયભાઈની જે છે લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે। પાડોશીઓ છે તે પહોંચ્યા છે। બેન, શું કહેશો? અત્યારે આપ પ્રાર્થના કરી રહ્યા છો, શા માટે પ્રાર્થના કરી રહ્યા છો? વિજયભાઈને પાછા આવવા માટે, એના સારા સમાચાર મળે એટલા માટે બહુ ચિંતા થાય છે। વિડીયો જોયો ને એટલે બહુ ચિંતા થાય છે। સૌ કોઈ જે છે મહામૃત્યુંજયના જપ કરી રહ્યા છે અને સૌ કોઈ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે વિજયભાઈ સ્વસ્થ રહે। તેમના પાડોશીઓ છે જે શિવ મંદિરે મહામૃત્યુંજયના જપ કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। એટલી પબ્લિક હતી, તમે બિલ્ડિંગ વિમાન તો ક્રેક થઈ ગયું, હવે એ તો અમે જઈએ ખેવાને, પણ જ્યાં બિલ્ડિંગની અંદર હતા તમે 15 થી 20 મિનિટ નીચે લોકોને લાયા અમે, અને એ તો અમને 100% એ સમયે મેં હાજર હતા। પછી બધી ફાયર બ્રિગેડો અને પબ્લિક ને બધી સેવા માટે બહુ પબ્લિક આવી ગઈ છે। અહીંયા સેવા માટે કોઈ પાછું પાણી નથી, અને મને એવું લાગે છે કે એર ઇન્ડિયા હોય તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આની અંદર આવવા જોઈએ, કારણ કે આ સવારે લોકો ગયા છે અને લંડન જવાના હતા। હાલ અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી? હવે તો ઠંડક થઈ ગયું છે, પણ હવે ડેડ બોડીઓને સાફ સફાઈ કરવા ડેડ બોડીઓ લઈ જવા માટે ઓછામાં ઓછું આની અંદર ડૉક્ટર હાઉસની અંદર ઓછામાં ઓછા 15-20 ડૉક્ટરોને કંઈક કલ્પના ના કરે એવી કંઈક બનાવ બની ચૂકેલો। અચ્છા, આપે જ્યારે અહીંયા આગળ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જોયું ત્યારે કયા પ્રકારે અહીં લોકો મદદ માટે આવી પહોંચ્યા હતા, અને વહીવટી તંત્રની વાત કરીએ તો તે કયા પ્રકારની મદદ તંત્ર તમે જે વખત જે બનાવ બને એને 10મી મિનિટે વહીવટી તંત્ર ફાયર બ્રિગેડ બધા અહીં આવી ચૂક્યા છે। વહીવટી તંત્રનો કોઈ અમારો રોલ ઓછો નથી, ફૂલ રોલ ભજવે છે એમને બધા। જ્યારે બનાવ બન્યો ત્યારે કયા દ્રશ્યો, કારણ કે આપે કીધું કે જોરદાર અવાજ આવ્યો ત્યારબાદ ચારે તરફ અંધારું છવાઈ ગયું, જે વખત બનાવ બન્યો વખતે પબ્લિકને ઉહાપોને કિકિયારો થતી હતી, ખબર જ નથી પડતી કે અહીં શું થઈ રહ્યું। અને અહીંયા ટોટલ બિલ્ડિંગો જો અહીંયા અંદર ફાયર બ્રિગેડની અંદર ગંદે ગેસના બાટલા બધું હજી ફાટે છે। 1-1.5 કલાક પહેલાં હું સૂઈ ગયેલો હતો અને એકદમ જબરજસ્ત બ્લાસ્ટ જેવો હતો। ઊંઘમાંથી બહાર આવ્યો તો સામે જોયું, મારી સામે હું એટલો બધો ધુમાડો લાગતો હતો ને, તો કોઈ મોટો બ્લાસ્ટ થયો ને એવું લાગ્યું। પછી અમે નીચે ઉતરીને જોયું ને તો ત્યાં એવો સમાચાર મળ્યો કે ભાઈ પ્લેન ક્રેશ થઈ ગયું છે। પછી અમારા અહીંથી 4-5 છોકરા એવા લાગી ગયા, સેવામાં એવા લાગી ગયા ને, તો મારી નજર સમક્ષ તો એટલું બધું ભયંકર પોઝિશન હતી ને, ત્યાં ઊભું રહેવા એવી પોઝિશન હતી, અને ગુબારા એવા બ્લાસ્ટ થયા ને તો અમારી બિલ્ડિંગ હલી જાય એવો બ્લાસ્ટ થયેલો છે। ચાવાળા હતા જે લારી ખોલે છે, એમના ત્યાં ચાવાળા લારી વાર આખું પરિવાર જતું રહ્યું છે, એમને લઈ ગયા હોસ્પિટલ। એમની ચાની લારી છે, એના ઉપર પાંખ્યું પડ્યું છે પ્લેનનું। 4-5 જણા હતા એમની લારી વાળામાં, 2 જણનું મોત સંભળાય છે। કેટલો ડર લાગતો હતો તમને આ ઘટના? અમે બધા હલી ગયા, અમારી બિલ્ડિંગો આખી હલી ગઈ છે, આખી બિલ્ડિંગો હલી ગઈ છે, ધમાકો એકદમ જ થઈ ગયો, આખી બિલ્ડિંગો હલી ગઈ। અમે ગભરાઈ ગયા એટલે અમને એમ થયું કે આતંકવાદીએ બમ નાખ્યો, તો અમે નીચે બધા આવ્યા તો કે પ્લેન ક્રેશ થઈ ગયું, તેમાં બધી પબ્લિક આવી નીચે, પછી બધા કામે લાગી ગયા છોકરાઓ। આવા થયો ના, એવા ભડકા એવા દોડીને અમે બહાર આવ્યા, ભડકા જોઈને આવ્યા। ત્યાં બહુ એક બેન હતા અને એક ભાઈ હતો, તો એ લોકો તો હોસ્પિટલ લઈ ગયા, તરત હોસ્પિટલમાં નાખીને એ લોકોને બેસાડ્યા। બાકી તો ત્યાં અંદર પોલીસવાળાએ પછી તો બધાને બહાર કાઢી દીધા। મારો ફોટોના વિડીયો છે અંદર, આ રહ્યા ફોટોના વિડીયો। અત્યંત દુઃખની છે, અત્યંત દુઃખદ છે। ભગવાન બધાને એમના શરણોમાં વાસ કરે, અને અત્યારે કંઈ બોલવાની પરિસ્થિતિ નથી। આ ઘટના આ પ્રકારે બની છે, અગાઉ પણ આવું પ્લેન ઘટના ઘટી હતી, અને વધુ એક વખત આ પ્રકારની ઘટના જે છે પ્રકાશમાં આવી છે। હું આપને કીધું અત્યંત દુઃખદ ઘટના છે।